આપણે કોઈની આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાય પાર મેળવો. એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલું ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. એમની રજૂઆત જે છે એમાં હું મારો સુર પુરાવું છું. હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતના રાજકારણમાં ને કોળી ઠાકોર સમાજમાં હંમેશા પોતાના નિવેદનોથી સરસામાં રહેતા એવા ગેનીબેન ઠાકોરે ફરી એક વખત બે એવા નિવેદનો આપ્યા છે જેનાથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભુવાઓની લાગણી દુભાણી છે. આ નિવેદન બાદ હાથ ધોઈને ગેનીબેનની પાછળ પડ્યા છે. વાત મૈત્રી કરારની છે અને અંધશ્રદ્ધાની છે. તો આ નિવેદન પર ભાજપના ગેનીબેન ઠાકોર સિવાય હીરાભાઈ સોલંકીએ પણ સુરમાં સુર મિલાવ્યા છે. પાટીદાર સમાજ પણ સરકાર સમક્ષ માંગ કરી રહ્યો છે. તો ગેનીબેન ઠાકોરે શું નિવેદન આપ્યું, અંધશ્રદ્ધા પર શું નિવેદન આપ્યું, ક્યાં માતાજીને છે એ આડે હાથ લીધા અને એના ભુવા છે ગેનીબેન ઠાકોરની પાછળ પડ્યા છે અને ભુવાના વિરોધ બાદ પણ ગેનીબેન ઠાકોરનું નિવેદન આવ્યું છે. તો જે પણ રાજકારણ ગરમાયું છે એના પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. કલરવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું શૈલેષ ચૌહાણ. જુઓ અમારો ખાસ રિપોર્ટ. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. વાત મૈત્રી કરારની કરીએ તો ગેનીબેન ઠાકોર ઘણા લાંબા સમયથી આ મુદ્દા પર બોલી રહ્યા છે કે મૈત્રી કરારના કારણે નાની ઉંમરની નિર્દોષ દીકરીઓ છે અસામાજિક તત્વોના આકર્ષણમાં આવી અને ફસાઈ રહી છે. સરકારી મૈત્રી કરારમાં માતા પિતાની પરમિશન, માતા પિતાની સહી ફરજિયાત કરવી જોઈએ. અણસમજણના કારણે નાની ઉંમરે દીકરી છે ગેરમાર્ગે દોરાય છે, ખોટા રસ્તે દોરાય છે, બાદમાં તેને પસ્તાવો પણ થાય છે. ઉદાહરણ પણ આપણે ઘણી વખત આપ્યા છે કે કોઈ પાસેથી માંગી બાઇક લાવે કે ભાડે બાઇક લાવે, 50 રૂપિયાનું પેટ્રોલ નાખે, કપડાં પણ બીજા મિત્રોના પહેરી અને એ સપરી લોકો અસામાજિક તત્વો છે સારા ઘરની દીકરીઓને છે આકર્ષે છે. એ દીકરી એની જાળમાં ફસાય છે. તેની પાસે રળવાનું કોઈ સાધન નથી, કોઈ ધંધો નથી, બસ વ્યસનો કરતા હોય છે અને એ સારા ઘરની દીકરી છે તેના આકર્ષણમાં આવીને ફસાય છે. બાદમાં એ મજબૂરી પર બ્લેકમેલિંગ કરી અને તેને લગ્ન કરવા પર મજબૂર કરે છે. એ દીકરીને પસ્તાવો થાય છે. ત્યાં ખૂબ મોડું થઈ ગયું હોય છે. આવી ઘટના આપણા આસપાસના સમાજોમાં છે બનતી હોય છે. આ વાત પર ગેનીબેન ઠાકોર ની સાથે ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના હીરાભાઈ સોલંકીએ પણ તેમાં સુરમાં સુર મિલાવ્યા છે. સાથે પાટીદાર સમાજ પણ સરકારને ઘણા લાંબા સમયથી આ બાબતે છે એ રજૂઆત કરી રહ્યો છે. તો મૈત્રી કરાર બાબતે ગેનીબેન ઠાકોરે જે વાતચીત કરી છે કે આપણા સમાજમાંથી કોઈ દીકરી આપવી નહીં અને આપણે અન્ય સમાજની કોઈ દીકરી લાવવી નહીં. જે પણ બંધારણમાં છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દીકરી કે દીકરા સાથે ઉંમર જો લગ્ન કરવાની થઈ જાય છે તો કરી શકે છે, સ્વતંત્ર છે. પરંતુ અમુક સમાજો એની મર્યાદાઓ ને વટાવીને જે રીતે ભારતનું બંધારણ છે એ રીતે અમુક સમાજોનું, અમુક સ્કૂલોનું, અમુક પરિવારનું, કુટુંબનું બંધારણ હોય છે. એ રીતે ગેનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું તમે સાંભળો. એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં. બરોબર ને? પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ છે અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ હકામણ હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હોન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો હાસો. એ આપણે બીજાની આબરૂ થાય એવું આપણે ના કરવું જોઈએ, પણ આપણી આબરૂ પર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે
આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધા છે કે એક સામાન્ય વાદીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય અને તમારા સમાજ અને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય ને તો એના માટે સમાજ આક્રમક નથી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઊભી થાય રહી છે એટલે આપણે કોઈને આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ એક કરીને જે કરવું પડે એને લાયે પાર મેળવો. પાટીદાર સમાજના લોકો મુખ્યમંત્રી સાહેબ નહીં મળ્યા હતા એવા સમાચાર છે મને, પણ વાસ્તવિકતા તો એમની રજૂઆત જે છે એમાં હું મારો સૂર પુરાવું છું. મારી મારા વ્યક્તિગત વિચારો એવા છે કે જે રીતે કોઈ પણ સમાજની દીકરી હોય એ સમાજની દીકરી અચાનક જ લવ મેરેજ કરી અને જ્યારે બીજા સમાજના લોકો સાથે જ્યારે આવા લવ મેરેજ થતા હોય ત્યારે એના ઘણા કિસ્સાઓ અમારા સમક્ષ આવતા હોય છે અને હું પણ એમાં મારો સૂર એટલા માટે પુરાવું છું કે ઘણા બધા મા બાપોની ફરિયાદ ક્યારેક તો એવી ફરિયાદો પણ હોય છે કે છોકરીની ઉંમર નાની હોય છે ને એ સમયે પણ દીકરી અણસમજુ કંઈક આકર્ષણ થઈને પણ આવા કિસ્સાઓ અમારા સમાજમાં હોય કે બીજા સમાજમાં હોય ત્યારે બનતા હોય છે ત્યારે બહુ આપણે દુઃખ અનુભવતા હોઈએ છીએ. એના મા બાપ રડતા આવે અને ભાઈ અમારી દીકરી વહી ગઈ છે, કોઈ ફરિયાદ આવી કરી હોય અને એના પર પછી અમે અમલગીરી કરતા હોય ત્યારે ઘણા કિસ્સાઓમાં અમે આવા કિસ્સાઓમાં જોયું છે, અમે પ્રત્યક્ષ નજર અને ઘણા કિસ્સાઓ પછી લગ્ન થઈ ગયા પછી દીકરીઓને પણ જોઈ છે અમે કે પછી દીકરી પછતાતી હોય અને પછી કહેતી હોય કે ભાઈ જે તે સમયે અમારે ત્યાં ભૂલ થઈ ગઈ છે, હવે આને પાછા પાટે લાવવા માટેના પ્રયત્ન અમારા સમાજના લોકો આગેવાનો કરતા હોય, બીજા સમાજના લોકો કરતા હોય ત્યારે પીડા થતી હોય કે મા બાપ જે દીકરા દીકરીઓને મોટા કરી અને અચાનક જ જ્યારે આવું પગલું ભરતા હોય ત્યારે મા બાપ કંઈક અપેક્ષા લઈને બેસ્યા હોય દીકરા પાસે હોય દીકરી, અને મા બાપ ક્યારેય દીકરા દીકરીનું ખરાબ ન વિચારે, કોઈ પણ મા બાપ હોય ક્યારે, અને એની રજામંદી થાય તો એ વધારે સારું કહેવાય. અને કોઈ મા બાપ એવું તો નથી કે દીકરા દીકરીઓ હેરાન થાય અને એના કારણે હું પણ એમાં સૂર પુરાવું છું અને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ કરીને પછી આ બધું થાય તો હું માનું છું કે આમાં સૌને સંતોષકારક ન્યાય મળે એવું મારું માનવું. જે રીતે તમે સાંભળ્યું ગેનીબેન ઠાકોર એના સૂરમાં સૂર હીરાભાઈ સોલંકી જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી સંસદ છે, બંને કોળી ઠાકોર સમાજમાંથી એક સમાજમાંથી આવે છે. સત્તા પક્ષના હીરાભાઈ સોલંકીના પણ એ સૂર છે કે મૈત્રી કરાર પર સરકારે વિચારવું જોઈએ. વિપક્ષ પણ માંગ કરી રહ્યું છે અને જે સમાજમાંથી મુખ્યમંત્રી આવે છે એવા પટેલ સમાજ પણ ઉગ્ર રજૂઆત છે કરી રહ્યા છે કે મૈત્રી કરાર પર સરકારે કંઈક વિચારવું જોઈએ. આગળ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા પર પણ જે નિવેદનો એ સમાજના કાર્યક્રમોમાં છે આપ્યા છે. ગેનીબેન ઠાકોર જણાવે છે કે ખોટા ભૂવા દોરા ધાગા દાણામાં છે ન પડી, ખોટા પૈસા ન વેડફી અને એ પૈસા બચાવીને બાળકોના શિક્ષણ પાછળ છે વાપરવા જોઈએ. અને કોઈ એક માતાજી પર પણ કટાક્ષ કરી છે, આપણે કોઈ નામ નથી લેવું, કે જો એ માતાજી ના તમે વ્રત કરશો તો તમારી દશા ખરાબ થશે. કોઈ પણ ભુવા કોઈ પણ માતાજી ના ભુવા છે ચેલેન્જ કરે, અમારી સામે આવે, અમે કહીએ કે લો અમે ફોર્મ ભરી દીધું છે, વગર પ્રસારે તમે અમને ચૂંટાવી દો કે જીતાડી દો. આ દરેક અંધશ્રદ્ધા છે, આમાં ન પડવું જોઈએ, આમાં પૈસા ન વેડફવા જોઈએ. જેટલા અંદર જશો એટલા છે બરબાદ થશો. આ નિવેદનના કારણે ઘણા બધા ભુવાએ ગેનીબેન ઠાકોરનો છે નામ લીધા વગર વિરોધ કર્યો છે કે તમે આ જ નેતા છો, ચૂંટણી સમયે અમારી પાસે આવ્યા હતા, અમને પગે પણ પડ્યા હતા, તમને જીતાડવા માટે તમે અમને વિનંતી પણ કરી હતી, અમે તમને મદદો પણ કરી છે, તો એ જ તમે નેતા ચૂંટણી જીત્યા બાદ છે આવું શા માટે કહી રહ્યા છો? તો વિવાદ ખૂબ વકરી રહ્યો છે. તો જે રીતે ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું અને ત્યારબાદ જે ભુવાએ તેના પર પ્રતિક્રિયા આપી છે એ પણ તમે સાંભળો. ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થો ન હોય. અત્યારે એક વિડીયો જોયું છે હમણાં જ કે અંધશ્રદ્ધામ ના આબુ ના ભુવા ભોપાળા હોય નહીં, ભુવા ભોપાળા બધા જૂઠા નહીં. અને અત્યારે અમને જ માટે જ આ ધૂણું છે, પછી ભલે એના ચેડી હવા હો ગયા હોય એનાથી મને કોઈ ફરક પડતો નહીં. અત્યારે માર્કેટમાં ભુવા જો ઉભા રહે ને ઈ માણસની જીત થાય, તમને ખબર છે?
એટલે તમે કોઈ માણસ વિચાર્યા વગર બોલો ને એ મને પોહણું નહીં. જે ખોટા હોય ને જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને સભા વચ્ચે કહી દેવરાય કે હારી અમુક માણસ અમુક ભુવાર્યું ખોટું કરે એમને બધા ખોટા છે એવું કહેવરાય નહીં. સંજયભાઈ એટલે આજ વિડીયો જોયો છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે, ભરતજીએ જ બતાવ્યું. એટલે એમને મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાદ આવ્યો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં જેરું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે ની દાડે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. દાડો ઠાકોરના તેર સભા વાળો અડકાયા થયેલો ફરતો દાડો હું છોડાવનારી મેલડી છું. એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલું ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું. આ ભુવાની પ્રતિક્રિયા બાદ જ્ઞાનીબેન ઠાકોરે છે ફરી એક વખત છે એક વિડીયો જાહેર કર્યો છે કે હું આ અંધશ્રદ્ધાની વાત પર અડગ છું, પહેલા પણ હતી, અત્યારે પણ છું અને ભવિષ્યમાં પણ આ વાત પર અડગ રહીશ. મારો સમાજ આ અંધશ્રદ્ધામાં છે ઘૂસેલો છે, તેને બહાર લાવવા માટે રાજકારણની જગ્યાએ પણ મારા સમાજને અંધશ્રદ્ધામાંથી કાઢવા માટે આ વાત પર હું અડગ છું. જ્ઞાનીબેન ઠાકોરે આજે કઈ અમુક ભુવા લોકોએ વિરોધ કર્યો અને એ વિરોધનો જવાબ છે, ભુવા લોકોનો જવાબ છે જ્ઞાનીબેન ઠાકોરે ફરી છે એ વિડીયો જાહેર કરીને આપ્યો છે. બંને અડગ છે. જ્ઞાનીબેન ઠાકોર સામે વધુ ને વધુ ભુવાઓ છે એ જોડાઈ રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. જ્ઞાનીબેન ઠાકોરે પોતાના સમાજની વાત કરી છે, હીરાભાઈ સોલંકીએ તેના સમાજની વાત કરી છે, પાટીદાર સમાજે તેના સમાજની વાત કરી છે. તો કોળી ઠાકોર સમાજ સ્વાભાવિક છે અંધશ્રદ્ધામાં છે, કુરિવાજોમાં છે, શિક્ષણમાં પાછળ છે. તો આ નેતાઓ જ ધારશે તો આ સમાજને આમાંથી બહાર કાઢી શકશે. તો જે પણ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે થોડુંક વિવાદિત હોઈ શકે પરંતુ તેના સમાજ માટે ફાયદાકારક હોઈ શકે. તો જ્ઞાનીબેન ઠાકોરે જે રીતે મૈત્રી કરાર અને અંધશ્રદ્ધા પર જે નિવેદન આપ્યા છે જેમાં ગુજરાત આખામાં કઈક વિરોધ થઈ રહ્યા છે, ક્યાંક નિવેદનો છે જ્ઞાનીબેનની વિરોધમાં આવી રહ્યા છે. જ્ઞાનીબેન અડગ છે. આ નિવેદનો પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. ઘણા લોકો આ મૈત્રી કરાર પરના નિવેદનને સમર્થન આપી રહ્યા છે તો ઘણા લોકો પોતાની સ્વતંત્રતા પર તરાપ મારી રહ્યા છે એવું પણ કહી રહ્યા છે. પરંતુ અંધશ્રદ્ધા બાબતે મેજોરિટી લોકો છે જ્ઞાનીબેનના સમર્થનમાં છે આવી રહ્યા છે. તમને શું લાગે છે મૈત્રી કરારમાં માતા પિતાની સહી ફરજિયાત હોવી જરૂરી છે કે કેમ? જે કોળી ઠાકોર સમાજ કે અન્ય 18 વર્ણ જે પણ આ અંધશ્રદ્ધામાં ઘૂસેલા છે, જે નિવેદન જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું છે કે અંધશ્રદ્ધામાંથી કુરિવાજોમાંથી શિક્ષણમાં છે આગળ વધી અને સમાજને આગળ આવવાની જરૂર છે. આ નિવેદન પર તમારું શું કહેવું છે? અંધશ્રદ્ધા પર જે વિરોધ થઈ રહ્યો છે તેની સાથે તમે કેટલા સહમત છો? આ બે મુદ્દા પર તમારું શું માનવું છે? તમારા વિચાર છે જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. ગુજરાતની આવી તટસ્થ ખબરો જોતા રહો કલરવ ન્યૂઝ પર.